ભાવનગર પોલીસ તંત્ર દ્વારા 31મી ડિસેમ્બરના રાત્રિના મુખ્ય માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ભાવનગરના પોલીસ અધિક્ષક શ્રી એસ.પી. હર્ષદ પટેલની સૂચના મુજબ પોલીસ તંત્ર દ્વારા ભાવનગરના મુખ્ય માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઓવર સ્પીડિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો સામે આવી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈને ભાવનગરના મુખ્ય વિસ્તારોમાં મોટરસાયકલ અને કારને ઊભી રખાવીને લાયસન્સ અને પીયુસી તેમજ ગાડીનો વીમો અને ડ્રિંક કરીને કાર કે મોટરસાયકલ ચલાવતા નથી ને તેનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રિપોર્ટર અયુબ રાઠોડ, ટાઈમ સ્ટોરી ન્યૂઝ, ભાવનગર. આજે 31 ડિસેમ્બરની મધ્યરાત્રિ પછી નવા વર્ષને આવકારવા માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. ખાસ કરીને 1 જાન્યુઆરીની શરૂઆતમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. આવા સંજોગોમાં રસ્તાઓ ઉપર ટ્રાફિકને લગતી કોઈ સમસ્યા ન થાય એ માટે ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટ્રાફિકના બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરી ભાવનગર શહેર ખાતે 19 જેટલી જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ડિપ્લોય કરવામાં આવેલા છે, જેથી કરી કોઈ પણ પ્રતિબંધિત નશાકારક વસ્તુ પી અને કોઈ પણ વ્યક્તિ વાહન ચલાવી અને બજારમાં ન નીકળે. તેમજ 20 જેટલી જગ્યાએ પોલીસ બંદોબસ્તના ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે. સમગ્ર શહેરમાં અને જિલ્લામાં 6 જેટલા ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી, 60થી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અને આશરે 600થી 700ની વચ્ચે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ભાવનગર શહેરની આજુબાજુ જે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં નિર્જન અને ઓછી અવર જવરવાળા જે રસ્તાઓ છે ત્યાં અલગથી ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત, સ્થાનિક પોલીસનો બંદોબસ્ત અને સી ટીમનો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે. આમ નવા વર્ષને આવકારવા માટે જે પણ ફંક્શન થાય છે, જે પણ નાગરિકો રાત્રે બહાર રોશની જોવા માટે નીકળે છે, તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય એ વાત ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે.